માટે શિક્ષકો પૂરતા ન માંગે, હોસ્પિટલ ન માંગે, અંગ્રેજી મીડિયમની સ્કૂલ ન માંગે, ભાવ ન માંગે, આ બધું ભૂલાઈ જાય. એટલા માટે ભાજપ એક ષડયંત્ર રચ્યું છે. આ જો તમે આવા ખાડાઓ, રોજ ખાડાઓમાં લોકો ચાલે. હવે આ બસો તમે આપ જોઈ રહ્યો તો બધું આવી રહ્યું છે, આ વાહનો આવી રહ્યા છે. એટલે આ ખાડા છે ને બનાવે જ નહીં. એટલે આખા લોકોને તમે જ્યાં પ્રશ્ન પૂછો ને શું તકલીફ છે, ખાડાની તકલીફ છે, રસ્તાની તકલીફ છે. એટલે બાકી બધું ભૂલાઈ જાય. અને છેલ્લા 4 મહિના આવે એટલે એ લોકો અહીંયા ખાડા કરવા માટે આવી જાય, બોલવા માટે. હવે પ્રધાનમંત્રીને મારે વિનંતી કરવી છે નરેન્દ્રભાઈ મોદીને કે નરેન્દ્રભાઈ આવો વડિયામાં એક સભા કરો. ભલે મને અમને નુકસાન થશે, તમારી સભા થાય 5-25 લોકો, તમારા લોકો, તમારા આગેવાનો તમને પ્રેમ પણ કરે. એવી હાલત છે. બધાને નુકસાન છે, વાહનોને પણ નુકસાન છે. અને નરેન્દ્રભાઈને એટલા માટે હું વિનંતી કરું છું, આવો ને તમે અહીંયા તો રસ્તો બની જાય. બાકી કઈ રસ્તા બનાવવાની અમને અમારી પાસે હવે કાંઈ છે નહીં. ભાજપના નેતાઓ તો એટલા માયકાંગલા છે, એટલા માયકાંગલા છે. એક ધારાસભ્ય હોય, એક મુખ્યમંત્રી હોય, એને શું રસ્તો બનાવે? રસ્તાથી એને શું લેવા દે? મુખ્યમંત્રીને હેલિકોપ્ટરને ચાર્ટર આપી દીધો, મારા બેટા નીચે જ હાલતા નથી. શું એ કરતું ઉપરથી વયું જાય? પ્રજાની વચ્ચે રહેનારા મુખ્યમંત્રીઓ હોવા જોઈએ, પ્રજાની વચ્ચે રહેનારા મંત્રીઓ હોવા જોઈએ, ધારાસભ્યો પ્રજાની વચ્ચે રહેનારા હોવા જોઈએ, સાંસદો. અમરેલીના પૂર્વ સાંસદને હું અભિનંદન આપીશ. કેમ છો? મજામાં? આ જો રસ્તાની હાલત બહુ ખરાબ છે, હે ને? તો મિત્રો, પૂર્વ સાંસદે એવું કીધું કે આ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થાય છે. એનો મતલબ કે ભાજપના નેતાઓ સ્વીકારે છે. હવે આખા મામલામાં આપને હું બીજું જણાવું. આ બધું પેલા રસ્તા જુઓ તમે, આખું રસ્તા જોતા હો, આખો યુવામાં. અને વરસાદ પડે એટલે આમાં બધામાં ગોઠણસામાં પાણી ભર્યા હોય. હવે ભાજપ વાળા એવું કહે છે કે ટેન્ડર ભરતા નથી. ટેન્ડર ક્યાંથી પડે? કોન્ટ્રાક્ટર ભાઈ 40% કમિશન માંગે છે ભાજપ વાળા. દરેક જગ્યાએ માત્ર એક જિલ્લામાં 200 રસ્તાઓના કામ બાકી છે. એ રસ્તાઓના ટેન્ડરો ભરતા નથી. ટેન્ડર એટલે નથી ભરતા કે 40% ભાજપ વાળાના અધિકારીઓ જે રૂપિયા માંગે છે. 40% કોણ આપી શકે ભાઈ? કયો કોન્ટ્રાક્ટર એમાં જ રૂપિયાને બચશે? અને એટલો નીચો ભાવ રખાવડાવે. ભાઈ થોડું ઘણું તમે ઊંચો ભાવ રાખો, કાંઈ વાંધો નહીં. પણ મારી હાથ જોડીને વિનંતી છે કે આ રસ્તો જો આગામી 2 મહિનામાં જો નહીં કરવામાં આવ્યો તો આ લોકો કહેશે તો ઈશુદાન ગઢવી તો આમ આદમી પાર્ટીના નેતાઓ જરૂર પડે યાત્રાઓ કાઢીશું, ઘેરાબંધી કરીશું, નેતાઓની ઘેરાબંધી કરીશું. અને અહીંયાથી કોઈને ભાજપના નેતાની ગાડી નહીં નીકળવાતી. અને તમામ અધિકારીઓ છે એને ઓફિસમાં પૂરી દેશું, તાળાબંધી કરી દેશું જો તમારાથી કામ ન થતું હોય તો. એટલે તુરંત આ રસ્તો કરવામાં આવે એવી માંગ કરીએ છીએ. તમે આમે આંદોલન વગર તો કંઈ કરતા નથી. આંદોલન કરીએ તો એમ કે ચાલો તો વિપક્ષ મુદ્દો ઉઠાવે. જો આ બધી બસ સરકારી બસોને નુકસાન થાય છે, વાહનોને નુકસાન છે, મોટરસાયકલ વાળાને નુકસાન છે, કમરને નુકસાન છે. આજે હાલત જુઓ આ ગાડી. પણ મિત્રો, પીડા એ વાતની છે કે પ્રજાએ પણ જાગવાની જરૂર છે. લોકો તમે વિચાર કરો, વિસાવદરવાળી કરવાનો તમે સંકલ્પ લો તો આ રસ્તા શું તમને ભાવે મળશે. તમારા ગામમાં ઇંગ્લિશ મીડિયમની સ્કૂલે આવી જશે, દવાખાનું શરૂ થઈ જશે, બધા પૂરતા શિક્ષકો આવી જશે. તમને ખાતરમાં નેનો બટકાવે છે એ બંધ કરી દેશે. એકવાર તમે એમ કહો કે અમે આ વખતે પરિવર્તન કરવાના છીએ, વિસાવદરવાળી કરવાના છીએ, તો આ મારી વિનંતી છે પ્રજાને પણ. ભાજપ પણ કરે કે ન કરે, આપણે તમે તમારી સાથે છીએ. પણ સાથે સાથે અમરેલીના જે સારા નેતાઓ છે ભાજપ કોંગ્રેસના, એને મારી વિનંતી છે, ભાજપના નેતાઓને પણ, કે આવો આ લડાઈ આ પ્રજાની લડાઈ છે. આપણે સૌ સાથે લડીએ. ધારાસભ્ય પણ આવી શકે, મંત્રી પણ આવી શકે, સાંસદ પણ આવી શકે. અને આ રસ્તા મામલે આપણે સૌ અવાજ ઉઠાવીએ. તમારામાં તાકાત હોય. મામલા છે, મામલો એ નથી કે તમને બીક હશે કે ભાઈ ટિકિટ કપાય. તમે માયકાંગલા હો ને કદાચ નહીં આવો તો મને વાંધો નથી. બાકી પ્રજાનું કામ છે, પ્રજાના કામમાં આવવું જોઈએ. અને આમ આદમી પાર્ટીએ મિત્રો જાહેર કર્યું છે આગામી સપ્તાહ ખાડા છે અહીંયા મારા એક જિલ્લામાં કાર્યકર્તાઓ હેલ્મેટ પહેરીને જશે. ભાજપ વાળા પોલીસને કહી અને 30ની સ્પીડમાં ચાલનાર બાઇક રસ્તો આપવો નથી, રસ્તો ખાડાવાળો આપવો છે, રોડ આપવો નથી. અને હેલ્મેટના 200-500 બટકાવી લેવાય.
એટલે આમ આદમી પાર્ટી એક સપ્તાહ એવું ઉજવવાની છે કે જે સપ્તાહમાં ખાડા જ્યાં છે ત્યાં હેલ્મેટ પહેરી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, યુવાનો, હોદ્દેદારો જાશે, ચાલશે અને એનો વિરોધ કરશે અને લોકોમાં જાગૃતિ લાવશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ભાજપના નેતાઓ 40% કમિશન માંગે છે તો ક્યાંથી રોડ રસ્તાઓના કામો કોન્ટ્રાક્ટરો કરે? ઈસુદાન ગઢવી. વડિયા પંથકના રોડ રસ્તાઓ આપ નેતા ઈસુદાન ગઢવીએ નિહાળ્યા હતા. વડિયાથી ગોંડલ જતા માર્ગની હાલત અતિ દયનીય છે. ઈસુદાનને જણાવ્યું હતું કે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે તે સમજાતું નથી. છેલ્લા 15 વર્ષથી બિસ્માર માર્ગ બનાવવા કોન્ટ્રાક્ટરો ટેન્ડર નથી ભરતા. ભાજપના નેતાઓ 40% કમિશન માંગે છે તો ક્યાંથી રોડ રસ્તાઓના કામો કોન્ટ્રાક્ટરો કરે? અમરેલીના પૂર્વ સાંસદ ભ્રષ્ટાચાર થતો જોવાનો સ્વીકાર કરે છે એટલે ભાજપ ભ્રષ્ટાચાર કરે છે તે સાબિત થાય છે. આગામી દિવસોમાં હેલ્મેટ પહેરીને બિસ્માર રોડ રસ્તાઓનો વિરોધ કરાશે. આજે તમે વડિયાની મુલાકાત લીધી, સાથે સાથે એક અમારો વર્ષો જૂનો રોડનો પ્રશ્ન હતો એની મુલાકાત લીધી, શું કહેશો? બિલકુલ, આજે હું વડિયા આવ્યો ને એટલા બધા ખાડા પડ્યા છે. રોડ ખાડામાં છે, ખાડામાં રોડ છે, ખબર નથી પડતી. અને આ 15 વર્ષથી આ રસ્તો બનતો નથી એવી ગ્રામજનોની માંગ હતી. આ વડિયાથી લઈ ધારીથી લઈને આ ગોંડલ રાજકોટ જતો રસ્તો છે. સેંકડો વાહનો આમાં ચાલે છે. ખેડૂતો જણસી વેચવા ગોંડલ માર્કેટયાર્ડમાં જાય, અહીંયાથી જાય છે. તમામ વાહનોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે, લોકોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે, લોકોની કમરોની તકલીફો વધી ગઈ છે. ત્યારે મેં આજે આ રોડ રસ્તાની મુલાકાત લીધી છે. ખરેખર માયકાંગલા નેતા કહેવાય ભાજપના કે જે આ રસ્તા નથી બનાવી શકતા. હું માંગણી કરું છું કે આને 2 મહિનામાં બનાવવામાં આવે ને તો આમ આદમી પાર્ટી આ રસ્તાઓને લઈને અહીંયા વિરોધ કરશે. સાથે સાથે મારે અધિકારીઓને પણ કહેવાનું છે, ભાજપના નેતાઓને પણ કહેવાનું છે કે તમારી પણ ઘેરાબંધી કરીશું જો આ રસ્તાઓ નહીં થાય. અને આમ આદમી પાર્ટી હેલ્મેટ અત્યારે ભાજપે એવું નક્કી કર્યું છે કે ખેડૂતોના ખાતામાં અથવા તો ખિસ્સામાં 500 1000 રૂપિયા હજી રોકડા ક્યાંક છે. એટલે એણે હેલ્મેટમાં દંડ ફટકારવીને એમાંથી ખિસ્સામાંથી કાઢવાનું નક્કી કર્યું છે. રોડ રસ્તા આપવા નથી, ટોલ ઉઘરાવે છે, છતાંય રસ્તા સારા આપવા નથી. અને છતાંય તમારે હેલ્મેટના નામે લૂંટ ચલાવવી છે. તો અમે એક સપ્તાહ હેલ્મેટનો ઉજવણી કરવાના છીએ. આમ આદમી પાર્ટીના દરેક જિલ્લામાં કાર્યકર્તાઓ, દરેક જિલ્લા, તાલુકા અને ગામડાઓમાં હેલ્મેટ પહેરી અને ખાડાની વચ્ચે ચાલી અને અમે માંગ કરીશું કે હેલ્મેટ અમે પહેલાં પછી કરીશું, પણ પહેલાં ખાડા અમને પુરાવી દો. અને આ માત્ર અહીંયા વડિયાનો કે અમરેલીનો કે ગોંડલના રસ્તાનો નથી. એવા 15,000થી વધુ રસ્તાઓ ગુજરાતમાં ખાડામાં છે કે ખાડામાં રસ્તા છે, ખબર નથી પડતી. અને આ એટલા માટે છે કે ભાજપના નેતાઓ અને અધિકારીઓ ખૂબ કમિશન માંગે છે. એટલે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નથી. તમે ભાજપના નેતાઓને ફોન કરો એટલે એમ કહે છે કે મારે ભાઈ રીટેન્ડરિંગ થાય છે, પાછું ટેન્ડર છે એ ઉપાડતા નથી. કોઈ ટેન્ડર એટલા માટે નથી ઉપાડતા કે તમે 40% કમિશન માંગો છો. ભાજપના નેતાઓ અને અધિકારીઓના 40% કમિશન તો કોન્ટ્રાક્ટરો કમાવાના શું છે? અને એટલા માટે કોન્ટ્રાક્ટરો કામ નથી કરતા અને એટલા માટે આ રસ્તાઓ થતા નથી કે ભાજપ કરવા નથી દેતું. એટલે પહેલાં તમે ભ્રષ્ટાચાર મુક્ત શાસન બનાવો. અમરેલીના પૂર્વ સાંસદે કીધું છે કે રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થાય છે. ભાજપના નેતા જ કે ભાજપના નેતાએ સ્વીકાર્યું છે ને આખા ગુજરાતમાં છે. તમારી ગુજરાતની જનતાને પણ વિનંતી છે કે ચારે બાજુથી લૂંટનારી આ ભાજપને હવે તિરાંજલિ આપીને વિસાવદરવાળી કરો. થેન્ક યુ ઈસુદાન.